ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવી ગેસ કંપનીને લાખોનું નુકસાન પહોંચાડી ગેસ ચોરી કરનાર અને કંપનીના કર્મચારીની ધરપકડ કરાઈ છે। સુરતની ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી ગેસ કંપનીના પાઇપલાઇનને નુકસાન કરી ગેરકાયદેસર ગેસની ચોરી કરનાર વિશાલ કુમાર મહેશ કુમાર પટેલે વર્ષ 2007માં ગેસ કનેક્શન લીધા બાદ ઓક્ટોબર 2022માં ગેસ કનેક્શન બંધ કરાવ્યું। આરોપીએ ગેસ કંપનીમાં મીટર રીડિંગનું કામ કરતા કર્મચારી શરદ યશવંત મુકનક સાથે મળી ગેરકાયદેસર રીતે ગેસ પાઇપલાઇન કનેક્શન માટે સાધનો પૂરા પાડી ગેસ પાઇપલાઇન સાથે જોડાણ કરી ગેરકાયદેસર ગેસની ચોરી કરી 43,80,000થી વધુની ગેસની ચોરી કરી હતી। જે અંગે ઉધના પીઆઈ એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે.એસ. જાંબરે પીએસઆઈ એમ.કે. ઈશરાણીના નેતૃત્વ હેઠળ અરનામ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશ અંબાલાલ તથા સન્મુખ રણછોડે બાતમીના આધારે વિશાલ મહેશ પટેલ તથા શરદ યશવંત મકનકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।